રાજકોટ મહાનગરપાલિકામાં ફડાકા કાંડ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર ખુદ મેદાને ઉતર્યા છે। આઈએમસીના એન્જિનિયર ધવલ ગોલાણીયાએ કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાને માર માર્યાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાને લઈ અને એન્જિનિયરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખાસ કરીને કાળી પટ્ટી ધારણ કરી અને એન્જિનિયર્સ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। પટેલ કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટમાં કરવા માટે આ સાથે જ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સખત કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે। સ્ટેન્ડિંગ ચેરમેને 48 કલાકમાં એજન્સીને બ્લેકલિસ્ટમાં કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18માં ગઈકાલે અમારા બાંધકામ શાખાના કર્મચારી ઉપર કોઈ એજન્સી દ્વારા કાયદો હાથમાં લઈ અને એને ફડાકા મારવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે ભારતીય બંધારણ મુજબ ગેરબંધારણીય છે। કર્મચારી હોય તો એને ફડાકા મારવા એ ગેરબંધારણીય છે। ભારતીય જનતા પાર્ટીના અમે શું શાસકોની નેમ છે કે કોઈ પણ કર્મચારીની સુરક્ષાની જવાબદારી પણ રાજકોટ મહાનગરપાલિકાની। હું એસોસિએશનને અભિનંદન આપું છું કે સર્વે બધા મિત્રો સાથે રહીને આ રજૂઆત આજે અમારા સુધી પદાધિકારી સુધી થઈ છે। આ રજૂઆતને ધ્યાનમાં રાખીને આ એજન્સી કોઈ પણ હશે, આ એજન્સીને ઉપર કડકમાં કડક 48 કલાકમાં પગલાં લેવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે, એના માટેનો પણ આજે અમે નિર્ણય કર્યો છે। અને ભવિષ્યમાં કોઈ પણ કર્મચારી ઉપર આ પ્રકારના હુમલા ન થવા જોઈએ। કર્મચારી પણ એક માણસ છે। ગર્વ સાથે કહેવું પડે કે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાંજે 6 વાગ્યા પછી પણ કોર્પોરેટરોના, પ્રજાના પ્રતિનિધિઓના કે સોસાયટીના પ્રમુખોના કે લોકોના કામ કરતા હોય છે। તો આ જ્યારે કામ કરતા હોય છે, પોતાની સર્વિસને એક ઓનેસ્ટલી કામ કરતા હોય, ત્યારે એની ઉપર હુમલા થાય એ ગેરબંધારણીય છે। એની ઉપર કડકમાં કડક એજન્સી ઉપર પગલાં લેવામાં આવશે।